નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. બરાબર, તો આજે આપણે જવાનું છે પાછું જામનગર. બરાબર, અને જામનગર શું કરવાનું છે કે આપણે ટ્રાય દેવા જવાની છે, લાઇસન્સની ટ્રાય. 2 વ્હીલ 4 વ્હીલ બેયની છે ટૂંકમાં, પણ તો બેયની ટ્રાય દેવા જવાની છે. અને હાલો નીકળી જાય એને કહે ને વરસાદ પાછો આવી જાય ને તો વળી વરસાદ માથે ખાબકીએ તો વળી પરલી જાય ને બધું થાય, તો ટાઈમસર જાય ને ટાઈમસર પાછા આવતા રહે. મેં તો તમને એને પહેલાં વ્લોગમાં કીધું હતું બરાબર કે અમારે અઠવાડિયું 10 દી ના થાય ને તો અમારે જામનગર તો બરાબર જવાનું જ થાય. તો આપણે હાલો પાછા નીકળી જાય. અટાણે આપણે લાઇસન્સની ટ્રાય દેવા જવાનું છે, તો હાલો ફટાફટ નીકળી જાય. આપણે જવા માટે તૈયાર થઈ ગયા બરાબર ને આપણી ગાડી જો અહીં પડી તો ફટાફટ લોહી નાખી બરાબર અને નીકળી જાય. કારણ કે ભરી હોય ને ગારાવાળી તો વળી જો કોક જોઈ તેમ કે આ તો ગાડી નથી લૂંટા. તો મિત્રો આ છે હેલ્મેટ. બરાબર, આપણે હેલ્મેટ ભેગું નાખી લઈએ કારણ કે આ ટીવીએસનો આપણે આ ગાડી લીધી ને અહીંના ભેગો આવ્યો બરાબર. તો આપણે આ છે ને હેલ્મેટ નાખી લઈ અંદર, કદાચ જરૂર પડે અને આપણે ચાલુ ડ્રાઈવમાં પહેરવું પડે તો હોય તો કામ આવે ને એમ. તો હાલો ડેકીમાં નાખી લે. મિત્રો આપણો ભાઈ કહે કે ગાડી તું નાખી કે હું નહીં લઉં, તો હાલો હું મારે લેવાનો વારો આવી ગયો બરાબર. તો આપણે ગાડી લઈ નાખીને પછી નીકળી. આપણે ગાડી થઈ ગઈ છે ભૂખી બરાબર. તો આપણે ગાડીમાં પેટ્રોલ 2-3 હજારનું ભરાવી લઈ અને પછી આપણે નીકળી. અટાણે આપણે છે મોડ પરના પાટીએ, તો અહીંયાથી કહ્યું કે હાલો પછી નીકળી પેટ્રોલ પુરાવી. ગાડીમાં પેટ્રોલ નાખી લીધું છે બરાબર ને હાલો નીકળી જાય મોડ પરના પાટીથી ડાયરેક્ટ આપણે નાખેડી જવાનું છે. આપણો ભાઈ જો પેટ્રોલના પૈસા દઈને કેટલા 2000નું ભરાયું કે ભાઈ? કેટલાનું ભરાયું? 2000નું પેટ્રોલ ભરાયું. હું ભાઈ ટાંકી બહુ મોટી આવે આની. क्या बात है सर, क्या बात है सર. આપણો ભાઈ આ કહે છે બરાબર ને હવે આપણે ઓલી સાઈડમાં જવું હે તો એ સાઈડમાં આપણે ઓલવા ઘૂમરો મારવો પડે. હાલ ભાઈ જવા દે. આપણે આવી ગયા છે બરાબર નાઘેડી, અને નાઘેડી આપણે પ્રિન્ટ કઢાવવાની છે લર્નિંગ લાઇસન્સની. તો જો આપણો ભાઈ પ્રિન્ટ કઢવે બરાબર ને હું અહીં બેઠો બેઠો બ્લોગ ઉતારું. જો ઓલ બાજુ આપણે જઈને તો અહીંયા વાહન પાર્કિંગ પડી છે અને આપણે હમણાં આગળ નીકળી જાઉં. વાહન પાર્કિંગમાં નથી જવું કારણ કે અહીંયા પછી વાર લાગે ઘડીક વાર. આપણે બપોરે પછી 12 વાગે ને પછી આપણે જવાનું પ્રિન્ટ કઢવાનું. જે આપણે ઇકો ગાડીમાં રાખ્યું આયુષ કલર ઝેરોક્સ, અહીંયા બધું આપણે થઈ જાય. જો પ્લેટની ઓનલાઈન બરાબર, લાઇસન્સ તથા લાઇસન્સ વીમો ટ્રાન્સફર બરાબર, તો એ બધું થઈ જાય. અને ઇકો ગાડીની અંદર બધા કોમ્પ્યુટર ને બધું રાખેલું હોય, જોઈ લ્યો. મિત્રો આરટીઓ ઓફિસે પૂગી ગયા છે બરાબર, અને આપણે અહીંયા દેવાની છે વાહન એટલે કે 4 વ્હીલ ને 2 વ્હીલ ની બેની આપણે પરીક્ષા બરાબર ટેસ્ટ દેવાનું છે. તો અહીંયા આપણે પૂગી ગયા છે ને વાર થોડીક બહુ લાગી. આપણો રિલાયન્સ વાળો રસ્તો છે ને ત્યાં નીકળી પોલિસી જુડે તમારે આઈફોન ઘડીક આમ બધું જવું ને તમારે મોટું નવું બગડી ગયું. તો આપણે અહીં પૂગી ગયા આગળ બરાબર, અને આપણે જે આપણી પરીક્ષા એટલે કે ટેસ્ટનો વારો તો હજી મોડો આવશે. પણ આપણે આજકાલ બાપુએ કીધું જો આજકાલ કે ટેસ્ટમાં પાસ નહીં થયું એટલે પહેલી વાર જ છે તો એ કે પાસ નહીં થયું તો આજ કે ધોકો લેશે. એ નાગેડીની આરટી ઓફિસ બરાબર, અહીંયા આપણે બધા વ્હીકલ એટલે કે લાઇસન્સ બનાવવા માટેની ટેસ્ટ દેવા આવવાનું હોય. તો અહીંયા જો અટણભાઈ ગાડીનું ચાલુ છે, 4 વ્હીલનું આગળ બંધ છે. અને જો અહીંયા બધા ઊભા લાઈન પછી લાઈન આપણો વારો આવે. વાં આપણો ભાઈ ગયો છે ને ગાડી આપણે ઓલ બાજુ પાર્ક કરી દીધી છે. તો હાલો આપણે એ બાજુ જઈએ જરાક. આપણે આવી ગયા આરટીઓ બરાબર, અને જો અહીંયા આપણે છે ને આરટીઓની ટેસ્ટ બરાબર દેવાય. તો અહીંયા આપણે છે ને થોડીક વારમાં વારો આવી જાય ને તો પછી નીકળી. આ છે આપણે આરટીઓનું વ્હીકલ ટેસ્ટનું ગ્રાઉન્ડ છે બરાબર. અને જો આગળ આપણે જે 2 વ્હીલર વાળા છે ને એ બધા ટેસ્ટ અટાણ દી છે. મારે થોડોક મોડો વારો આવશે. અને ઓલું ગ્રાઉન્ડ દેખાય ને 4 વ્હીલ ટેસ્ટનું છે. અને ઓલું જરાક તમને દેખાતું હોય અહીંયા 4 વ્હીલ છે ને આપણે વચમાં 3 વચાર ઊભી રાખવાની અને પછી પાછળ ના હટવી જોઈએ, એમ બ્રેક છોડીને ડાયરેક્ટ આગળ જ હાલવી જોઈએ. આપણો ટેસ્ટમાં વારો આવી ગયો બરાબર, તમને અવાજ નહીં સંભળાય કારણ કે પડખે એરપોર્ટ છે. તો આપણે ગાડી લઈને નીકળી જાય. હાલો મિત્રો, 2 વ્હીલરની આપણે બરાબર પરીક્ષા હતી એમાં પાસ થઈ ગયો, પણ હવે આપણે 4 વ્હીલની દેવાની. પણ હવે કઈ વારો આવે એ જોવાય. એક તો તડકા ના લાલ ચોર ચાંપા જેવા થઈ ગયા. આપણે પાસ થઈ ગયા બરાબર. હવે આપણે ચિંતા જેવું કંઈ છે નહીં. 4 વ્હીલ ને 2 વ્હીલ બેમાં પાસ થઈ ગયા, એમાં કંઈ હતું નહીં બહુ. પણ એક ઓલું થોડુંક તળ હતું નહીં, બહુ અઘરીનું હતું પેલું. તો પાસ તો થઈ ગયા હવે બરાબર. ચાલો ફટાફટ પાછા નીકળી. અહીંયા છે ને વરસાદ જેવું થઈ ગયું. વરસાદ પાછો મને એમ છે ફૂલે ફૂલ આવશે. અંદર એક ભાઈ મને કહે કે અંદર કે ભાઈ વ્લોગ વિડીયો કે ઉતારવાનું મને દેખી ગયો છે. તો હું કહું બીજું હું આપણે તો નથી ઉતારવા. વળી એ બાજુ થઈને વળી આ બાજુ આવું તો એકાદો વિડીયો ઉતરે, બાકી અંદર તો ઉતારવા ના દઈએ. કારણ કે પછી ભાઈ કીધું કે સોશિયલ મીડિયામાં આવા વિડીયો નહીં મૂકવાના એમ. પાસ થઈ ગયા બરાબર, અને હવે આપણે જવું છે ઘરે. હવે પાસ થઈ ગયા એટલે ઘરે અને જમી લીધું છે બરાબર. બપોરના જમીન પછી બેઠા પછી આપણે ટ્રાય દેવાનું થઈ. તો આપણો ભાઈ જો અહીંયા હવે ટૂંકમાં વાળબાર ખમા કરે છે. અને હવે હાલો આપણે ગાડી લઈને નીકળી જાય ને પછી ઘરે નેદવાનું કામ હાલે છે. અટાણ હાથમાં ટોપો લઈ લીધો હોય બરાબર ને ગાડીમાં હવે બેસી જાય ને આપણો ભાઈ ગાડી આખો માટે તૈયાર થઈ ગયો. મેં કીધું ગયો કાકા ને વરસાદ આવી જાય તો છાંટા થોડા ઘણા ચાલુ થયા. આ ટોપો મેં એમ લીધો કે આપણે ચાલુ ગાડી હોય ને તો ઓલો આપણે આખું ના ખુલે એટલો વાવડો આવે મિત્રો. તો હાલો હવે ગયો કા નીકળી જાય. મિત્રો અટાણે અમે ઊભા છે રિલાયન્સ મોલ પાસે, કારણ કે અમારે લેવી છે ખારેકું બરાબર. જો આ જગ્યાએ એમ ખારેકું લઈ ટૂંકમાં મારા ભાઈ કહે કે થોડું ખારેકું ને એવું લઈ ફળ ને તો મજા આવે. તો હાલ તો લેતા જાય, બીજું હું હવે આમાં કંઈ લેવું હોય તો એમ કે પરિયાણ ના કરવા પડે.
તો હાલો લાઈન પાછા હપકાવી મૂકીને વરસાદ વાહ લગો આવે છે તો આવે છે તો આપણે ટોપો પહેલાં બરાબર, કારણ કે ટોપો હોય ને તો આંખમાં હવાઈ ના લાગે અને વરસાદ ના લાગે બરાબર. તો હાલો હવે આપણે રિલાયન્સ વાળા અટાણ મેન રોડમાં ઊભા છે અને વાહન બહુ આવે છે. તો મિત્રો અમે આવી ગયા છીએ પટાણાની પાર્ટીએ બરાબર, અને અમારે ખાવું છે કોણ આ 20 વાળો કોણ લઈ લીધો છે. અને ઘડીક વાર થોડોક ઠંડા થઈ જાય, કારણ કે આમ ગાડી હાલે ને તો થોડોક ગરમ લૂઈ આવે ગયો. તો હું મારા ભાઈ બે અટાણે બેસી ગયા છે ફોન લઈ, ફોન આપણે ખાઈને અને પછી આપણે જવું અહીંયાથી નીકળી બરાબર. અટાણ તો કલાક બધી 3 વાગ્યા છે, 3:30 વાગ્યા. તો આપણે 3:30 વાગ્યા છે પણ જરાક ખાઈ લઈને પછી આપણે જઈએ, આપણો ભાઈ અહીંયા ખાઈ જાય. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા हैं બરાબર. થોડીક વાર લાગી પણ વાંધો નહીં, આપણે ઘરે પૂગી ગયા हैं અટાણે. અને હાલો જાજો ટાઈમ નથી ટૂંકમાં કામ કરવાનો, તો ખેતરમાં જવું પડશે. આપણે બાપાને કહેવું પડશે ને ભાઈ આપણે આવી ગયા. ચાલો ખેતરમાં ઘૂમરો મારતા જ આખો દી ગયા નથી, કારણ કે સવારના આપણે જામનગર રખડતા હતા.